પોલીસ ભાવનગરમાં હું છું નીતિન સોની। સાતમ આઠમના તહેવારો એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં લોકમેળા જે યોજાતા હોય છે એના માટેના દિવસો હોય છે। લોકો છે આ સાતમ આઠમના તહેવારોમાં મેળો માણતા હોય છે। બાળકોને લઈને ખાસ કરીને જે પ્રકારે રાઇડ્સમાં જતા હોય છે, માતાજીને દર્શન કરાવતા હોય છે, આ બધી જ વાત છે। પરંતુ આપણે વાત કરવી છે ભાવનગરના ઘોઘા રોડ ઉપર આવેલા શીતળા માતાના મંદિર વિશે। કેટલા વર્ષ જૂનું આ મંદિર છે, કેવા પ્રકારનો અહીં કાર્યક્રમ થાય છે, બધી જ વાત આપણે અહીં કરશું। અહીંના પૂજારી પણ આપણી સાથે જોડાયા છે, અહીંના કાર્યકરો છે એ પણ આપણી સાથે જોડાયા છે। તો ખાસ કરીને જે પ્રકારે શીતળા માતાનું મંદિર છે, કેટલા વર્ષ જૂનું છે, શું કહેશો? આ ઘોઘા રોડ ઉપર મોટા શીતળા માતાનું મંદિર આશરે 150 વર્ષ જૂનું મંદિર છે। એમાં અમારી અત્યારે ચોથી પેઢી ચાલે છે। અહીંયા લોકમેળો ભરાય છે। શ્રાવણ મહિનામાં ખાસ કરીને 2 સાતમના મેળા ભરાય છે। ભાતીગળ લોકમેળો મોટા પાયે ભરાય છે અને સૌનો સાથ અને સહકાર મળે છે। ખાસ કરીને વાત કરું તો આ મેળો શીતળા માતાનો મેળો એટલે બાળકોનો મેળો કહેવાય છે। ખાસ એ બાળકો માટેના માતાજી એટલે શીતળા માતા છે। એટલા માટે થઈને શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે। ચૈત્ર મહિનાના 4 રવિવાર માણસો ઠંડુ જમવા માટે આવે છે અને ઓરી અસબડા નીકળે તેના માટે માણસો 7 દિવસમાં માતાજી એને સારું કરી નાખે એટલા માટે અહીં ઠંડુક લઈને આવે છે અને માતાજીને નમાવે છે। આપણી સાથે અહીંના કાર્યકર ભરતભાઈ પણ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરવાના છે। ભરતભાઈ, જે પ્રકારે શીતળા સાતમનો તહેવાર છે અને માતાજીના મંદિર આપણે ઊભા છીએ, મંદિરનું મહત્વ શું છે, તહેવારનું મહત્વ શું છે, અહીં બીજી કેવી વ્યવસ્થા હોય છે, આખી વાત કહો। આ મંદિર જેમ મહંતે કીધું એમ 150 વર્ષ જૂનું મંદિર છે। ગત વર્ષની અંદર જેમના ઘરે પારણું બંધાણું હોય કે નાના સંતાનો થયા હોય એમના બાળકોને અહીંયા દર્શને લાવે છે। કોઈ માનતા માની હોય છે કે અમે સાકરથી એમનું વજન કરશું, કોઈ ફળ ફરાળી દીધો તો એના ફળથી ફ્રૂટથી પણ એમનું અહીંયા વજન કરી અને એની માનતા પૂરી કરે છે। આ મેળાની વ્યવસ્થા માટે શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ છેલ્લા 40 વર્ષથી અમારે દીપસીભાઈ સોલંકી હતા ત્યારથી અમે અહીંયા વ્યવસ્થા સંભાળી છે। ખાસ કરીને કંટ્રોલ રૂમ કે જે કોઈ અહીંયા દર્શનાર્થી આવતા હોય, મેળાની અંદર જે નાના મોટા ફેરિયા અહીંયા આવતા હોય એને કોઈ વ્યવસ્થામાં અગવડતા ન પડે એ માટે અહીંયા કંટ્રોલ રૂમ ઊભો કરીએ છીએ। તેમજ દર્શનાર્થી માટે અમારી ટીમ પણ ખડે પગે હોય છે, એ પણ અહીંયા બધાને વ્યવસ્થામાં જોડી અને કામ કરે છે। તેમજ રાંધણ છઠના દિવસે આપણે ઘરે બધાએ ટાઢું રાંધ્યું હોય છે, તો એ બધા જે આપણા ધાર્મિક ભાઈ બહેનો પોતાના ઘરેથી ટાઢું લઈ આવી અને અહીંયા ભોજન કરી અને જમે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। એમ વર્ષોથી અને ભાવનગર શહેરમાં આ મોટામાં મોટો શીતળા સાતમનો મેળો ઘોઘા રોડ ખાતે આવેલ મોટા શીતળા માતાના મંદિરે યોજાય છે। નાની નાની રાઇડ્સો હોય છે, દાખલા તરીકે 100 રૂપિયાની અંદર પરિવારો અહીંયા મેળાનો આનંદ માણી શકે, નાના નાના રમકડા લઈ શકે, નાના નાના ચકડોળ હોય છે, રાઇડ્સો હોય છે, એમ આનંદ મારી અને નાનો જે સમાજ છે અહીંયા આનંદ કરી શકે છે। ભરતભાઈ, ખાસ કરીને લોકો માનતા પણ અહીંયા માનતા હોય છે અને કેવા પ્રકારની માનતા હોય છે? ખાસ કરીને હાલીને આવતા હોય છે કે અમે શીતળા સાતમના દિવસે અમારા ઘરે આવું સારું થાય, તમે સાતમના તહેવારે હાલીને જશું। તેમજ ઘરેથી જે ઠંડુ ટાઢું આપણે રાંધણ શેઠના દિવસે રાંધ્યું એ લઈને રાંધે અને ખાસ કરીને કુલેર કે માતાજીને કુલેર ધરી અને એ પણ અહીંયા બધાને પ્રસાદી રૂપે આપતા હોય છે। અને જો અહીંયા ત્રાજવાની વ્યવસ્થા રાખી છે બાળકને તોડવા માટે, ત્રાજવાની અંદર બાળકને બેસાડી અને એની સામે જે એને કોઈ પેંડાની કોઈ માનતા માને, કોઈ સાકરની, કોઈ સફરજન, ચીકુ આવી માનતા માની અને બધા ઘરે પાછા નથી લઈ જતા પ્રસાદી અને અહીંયા બધા દર્શનાર્થીઓને વહેંચતા હોય છે। દર્શક મિત્રો, આપણે વાત કરી હતી શીતળા માતાના મંદિર વિશે, એના ઇતિહાસ વિશે વાત કરી છે, અહીંયા જે મેળો ભરાતો હોય છે એમના વિશે પણ આપણે વાત કરી છે। ભાવનગર અને ભાવનગર જિલ્લામાં કહી શકાય કે આ શીતળા માતાનું સૌથી મોટું મંદિર આવેલું છે, એક આસ્થાનું કેન્દ્ર છે અને એટલા માટે લોકો પોતાના બાળકોને સ્વસ્થ રહે એટલા માટે અહીંયા માનતા પણ માનતા હોય છે અને આ મંદિરે આવીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। બોલો શીતળા માતા કી જય।